મરમટ ગામે અમે બધા ખેડૂતો એકઠા થયા છે। મરમટ ગામના ખેડૂતો ઉપર એક આફત આવી છે, એક મુસીબત આવી છે, અને આ મુસીબત માટે અમે બધા એકઠા થયા છે। મુસીબત એવી છે કે આમ તો વર્ષોથી જે જેતપુરનું જે કેમિકલનું પાણી છે એ આ તરફ આવે છે ને અનેક ખેડૂતોની હજારો એકર જમીનો છે એ વર્ષોથી ખરાબ કરતું હતું। એમાં વર્ષોથી આ ખેડૂતો પીડાતા હતા। હવે એમાં સમસ્યા એ અત્યારે આવી છે કે હવે એમાં એક યોજના છે, જે કેમિકલનું પાણી છે એ જેતપુરથી લઈને છેક દરિયા સુધી પહોંચાડવાનું છે। એમાં જે સરકાર છે એ આ કેમિકલની પાઇપલાઇન નાખી રહી છે। તો આ પાઇપલાઇન છે એનો રૂટ અત્યારે જે ચાલી રહ્યો મુજબ લીંબુડા થઈ મરમટ થઈને અહીંથી પણ આગળ અનેક ગામોમાંથી પસાર થવાની છે, અને એ લાઈન જે પસાર થઈ રહી છે એમાં ઘણા ખેડૂતના ખેતરમાંથી આ લાઈન પસાર કરવાના છે। એને કારણે ખેડૂતોને અનેક પ્રકારની સમસ્યા આવશે। એ લાઈન તૂટે તો પણ ખેડૂતોને સમસ્યા છે, કાલ સવારે બોર કરવો હોય તો પણ સમસ્યા આવે છે। અને આ જે અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આમાં અનેક ખેડૂતોને આની નોટિસ આપી દેવામાં આવી છે। કાગળ ઉપર સર્વે થઈ ગયું છે પણ ખેડૂતોની સહમતિ લેવામાં આવી નથી। જ્યારે આજે મેં પણ મરમટ ગામની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે સર્વેની વાત કરે છે પણ વાસ્તવમાં ખેડૂતો છે આ સર્વેમાં સહમત નથી। ખેડૂતોની ઈચ્છા એવી છે કે અમારા ખેતરમાંથી આ લાઈન ન નીકળવી જોઈએ। જ્યારે આ ગામ હોય કે અન્ય ગામ હોય અનેક જગ્યાએ નદી તળની જમીનો એમને ખરાબાની પડી છે, ગૌચરની જમીનો ખરાબાની પડી છે। એટલે જો સરકાર ધારે તો ખરાબાની જમીનમાંથી લાઈન કાઢી અને ખેડૂતોની 1 ઇંચ જમીન છે એ પણ આમાં સંપાદન ન કરવી પડે ને ખેડૂતોને હેરાનગતિ ન થાય, આવું આયોજન થઈ શકે એમ છે। છતાં પણ સરકારે આ નથી કર્યું, અને જો ખેડૂતોના ખેતરમાંથી કાઢી રહી છે લાઈન, તો આ ખેડૂતોનો અત્યારે રોષ છે કે અમે આ ક્યારેય પણ સહન કરવાના નથી। આ લાઈન નાખવા બાબતે ખેડૂતોની ખેતરમાં લાઈન આવે એ બાબતે દરેક ખેડૂતનો વિરોધ છે। એટલે આજે મરમટ અને આસપાસના ગામના જે ખેડૂત ભાઈઓ બધા મળ્યા છે એની અંદર બધાએ સર્વાનુમતે એક અવાજે કીધું છે કે કાં તો આ રૂટ ચેન્જ કરવામાં આવે, એક પણ ખેડૂતના ખેતરમાંથી લાઈન ન નાખવામાં આવે, અને જો નાખવામાં આવશે તો મરમટ ગામ છે એ તમામ જે લોકસભાની અંદર કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે કોઈ અન્ય ચૂંટણી હોય, તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશે ને ક્યારેય પણ કોઈ જ પાર્ટીને મતદાન નહીં કરે। જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી આ મરમટ ગામના ખેડૂત છે એ પોતાનું મક્કમ મન બનાવી લીધું છે।